Subscribe now and press the bell icon. Never miss an update. વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારના અંભેલ, લીમડી સહિતના ગામોની જમીન સંપાદન પ્રક્રિયામાં થયેલ ₹500 કરોડના કથિત કૌભાંડના મામલામાં ગુજરાત ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ કરાઈ છે। આ સમગ્ર મામલે આજરોજ વાગરા ખાતે જિલ્લા કોંગ્રેસ કિસાનના પ્રમુખ યાકુબ ગુરજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર વાગરા તાલુકામાં આવેલ દહેજ ઔદ્યોગિક વસાહતના નવા એકમો માટે જીઆઈડીસી દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી। આ જમીન સંપાદન પ્રક્રિયામાં ₹500 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ ખેડૂત હિતરક્ષક દળના જિલ્લા પ્રમુખ યાકુબ ગુરજી દ્વારા કરવામાં આવ્યા છે। જીઆઈડીસી દ્વારા જાહેરનામું બહાર પાડી 1740 એકર જમીન સંપાદન કરવામાં આવી હતી, જેમાં ખેડૂત હિતરક્ષક દળના આક્ષેપ અનુસાર ગામના સ્થાનિક ખેડૂતોની માત્ર 100 એકર જમીન સમાવાઈ છે। બાકીની જમીન બહારના ખેડૂતોએ ચોક્કસ આયોજનબદ્ધ રીતે રાખી લીધી હતી અને મૃતક ખેડૂતના નામે પણ જમીનના દસ્તાવેજ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે અગાઉ ખેડૂત હિતરક્ષક દળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને તપાસની માંગ કરાઈ હતી। જોકે તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન ભરાતા હવે ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ દાખલ કરાઈ છે અને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। વાગરા તાલુકાના અંભેલ, લીમડી અને પખાજણ ગામોની જીઆઈડીસી દ્વારા જે સંપાદનની પ્રક્રિયા કરવામાં આવી છે એમાં આશરે 500 કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે। આ જમીન કૌભાંડમાં શરૂઆતથી જ જમીન સંપાદનની પ્રક્રિયાની સાથે જ ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ રહ્યું છે। આમાં આદિવાસી ભાઈઓની જમીનોને સંપાદન કરી લેવામાં આવી છે। એમાં નિયમ વિરુદ્ધ કહી શકાય, એટલે કે જમીન સંપાદનનું જાહેરનામા પછી મહેરબાન કલેક્ટર સાહેબે ઓર્ડરો કરેલા છે, એ ઓર્ડરોની શરત ભંગ થયેલો છે। પાયર પ્રોપર્ટી લિમિટેડે જે જમીનો રાખી છે ને એમની જે જમીનો છે એમાં પણ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પરમિશન આપવામાં આવી એની શરતનો ભંગ કરવામાં આવ્યો છે। એ જમીનો ખાલસા થવી જોઈએ એવી જમીનોને સંપાદનમાં સમાવી લેવામાં આવી છે અને બહારના ખેડૂતો, ભાવનગર અને પાલીતાણાના ખેડૂતોએ કરોડો રૂપિયાની જમીન રોકડામાં ખરીદી છે। આ રોકડામાં ખરીદી છે એટલે દસ્તાવેજની અંદર એમને સ્પષ્ટ એવું લખ્યું છે કે આ જમીન અમે રોકડેથી ખરીદીએ છીએ। તો રોકડામાં એટલે કરોડો રૂપિયાના કાળા નાણાંનો ઉપયોગ આ જમીન સંપાદનમાં થયો છે। આવા અનેક મુદ્દાઓ સાથે અમે 30મી ડિસેમ્બરે તકેદારી આયોગમાં ફરિયાદ દાખલ કરી છે અને સરકાર પાસે અપેક્ષા રાખી છે કે આમાં તટસ્થ તપાસ થાય અને જે મૃત્યુ પામેલ આદિવાસી ભાઈ છે એનો જે દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજના ગુનેગારોની સામે ફરિયાદ દાખલ થાય એવી અમે માંગ કરી છે।